દિવાળીના નાસ્તા અને મીઠાઈઓ ખાઈને જો ધરાઈ ચૂક્યા હોવ તો પછી હું તમારા માટે લઈને આવી છું દેશી કાઠિયાવાડી ભરેલા રીંગણનું શાક, તે પણ ગ્રેવીવાળું. અને ભરેલા રીંગણનું શાક જો ગ્રેવીવાળું હોય તો તમને એમ લાગતું હશે કે રીંગણમાંથી મસાલો નીકળી જતો હોય છે, પણ એવું બિલકુલ પણ નથી. જુઓ, રીંગણ ભરેલા જ છે અને એમાં ગ્રેવી પણ છે અને મસાલો પણ છે. હું તમને બતાવું છું તેમ. તો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઘર કા ખાના ચેનલ, જે તમારી પસંદીદા છે. તો હું તમને આજે બતાવી રહી છું ભરેલા રીંગણની રેસીપી, તે પણ ગ્રેવી સાથે. એકદમ મસ્ત મજાની ગ્રેવી બને છે, એકદમ સરસ એવા સ્વાદવાળી, જે કાઠિયાવાડી રીંગણ હોય છે સેમ એવો સ્વાદ તમને હું બતાવીશ. અને રીંગણનો મસાલો ભરેલો જ હશે. તો ચાલો, ભરેલા રીંગણ બનાવવા માટે આપણને જોઈશે અહીંયા 8 થી 10 કડી લસણની, 2 નંગ લીલા મરચા જે મોડા લીધા છે મેં. જો તમને તીખા પસંદ હોય તો તમે તીખા મરચા લઈ શકો છો. અને અહીંયા 1/2 ઇંચ આદુનો ટુકડો, જેને મેં બે ભાગમાં પાર્ટ કર્યો છે. અને અહીંયા 3 ચમચી સિંગદાણા લીધા છે, 1 વાટકી લીલા ધાણા જે એકદમ સરસ મજાના ફ્રેશ છે. તો આપણે આને દરદરું પીસવાનું છે. મિક્સરના જારને બંધ કરીને મિક્સરમાં એક વખત બંધ કરવાનું, ચાલુ કરવાનું, સ્વિચને બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું. તો આવું દરદરું પીસાશે. અધકચરું જુઓ, જેમાં આખા પાર્ટ્સ નહીં દેખાય પણ પેસ્ટ પણ નહીં બની હોય છે ને. સરસ મજાનું આપણું મિક્સર રેડી થઈ ચૂક્યું છે અને આપણે પ્લેટમાં કાઢી લીધું છે. અહીંયા મેં 1 વાટકી તીખું ચવાણું લીધું છે. જો તમને ખાટું મીઠું પસંદ હોય તો તમે ખાટું મીઠું લઈ શકો છો, પણ આ ચટાકેદાર સ્વાદ કાઠિયાવાડી બનાવવો હોય, કાઠિયાવાડી સ્વાદ જોઈતો હોય ને, તો તીખું ચવાણું લેવું. અને એને પણ બંધ ચાલુ મિક્સરને કરીને આવું જ દરદરું પીસી લેવાનું છે. અધકચરું જુઓ, પાવડર ફોર્મ નથી બન્યો, પણ અધકચરું પીસાયેલું છે. કાઠિયાવાડી જમવાનું આમ પણ તો તીખું જ હોય છે, સરસ મજાનું ચટાકેદાર હોય છે. એટલે અહીંયા મેં તીખું ચવાણું લીધું હતું. તો જુઓ, આપણે જે તીખું ચવાણુંને અને જે મસાલો રેડી કર્યો છે એને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે. તો બસ આપણે અહીંયા સરસ મજાનો એવો મસાલો રેડી કરી લીધો છે. જુઓ, દેખાય છે. જો તમને અહીંયા દરદરું વધારે લાગતું હોય તો તમે અહીંયા 1 ચમચી કે 2 ચમચી તેલ એડ કરી શકો છો. અહીંયા મેં અમારી વાડીના સરસ મજાના એવા તાજા ડોલી રીંગણ લીધા છે. જુઓ, કેટલા સરસ મજાના તાજા ડોલી રીંગણ છે. અને આને હું તમને બતાવું એ પ્રમાણે કટ કરવાના છે. જુઓ, આટલા ભાગમાં. તો બસ આપણે અહીંયા આટલી કટ લગાવવાની છે અને રીંગણના આગળના ભાગને કાપી નાખવાનો છે. જુઓ, બસ આટલા માપના રીંગણ રાખવાના છે અને આવી રીતે આડા અને ઊભા કાપા કરવાના છે. કેટલા સરસ આડા ઊભા કાપા કર્યા છે. તમે પણ એમ જ કાપા કરજો. અને આપણે જે તૈયાર મસાલો કર્યો હતો ને, તે મસાલો ભરવાનો છે. આવી રીતે આંગળીની મદદથી હું જે દબાવી રહી છું ને તેમ દબાવજો. જુઓ, બતાવું છું તેમ. બસ આવી રીતે અંદર સુધી દબાવીને મસાલો ભરવાનો છે. જુઓ, અને આવી રીતે દબાવી લેવાનું છે. તો બસ આવી રીતે મેં બધા જ રીંગણને ભરી લીધા છે. જુઓ છે ને, કેટલા સરસ મસાલો ભર્યો છે, દેખાઈ જ રહ્યો છે. અને આપણો જે બાકીનો મસાલો વધ્યો છે ને, તેને આપણે વઘારમાં યુઝ કરશું. તો અહીંયા મેં ફાસ્ટ ગેસ રાખ્યો છે, ફ્લેમ ફાસ્ટ રાખી છે અને તેલ ગરમ કરવા મૂક્યું છે. અને સરસ એવું ગરમ હોવું જોઈએ તેલ. ફ્રેન્ડ્સ, હું તમને નાખીને બતાવીશ રીંગણ, તો કેવી રીતે રીંગણ તળાય છે તે પરથી ખબર પડશે. તો જુઓ, રીંગણને નાખતા જ રીંગણ સરસ એવું તળાઈ રહ્યું છે. અને જુઓ, એક મસાલો બિલકુલ પણ બહાર નથી આવી રહ્યો રીંગણમાંથી. આ રીંગણને પણ હું તમને નાખીને બતાવું. તો ફ્રેન્ડ્સ, આ રીતે રીંગણને આપણે તળીશું ને, તો આપણે રીંગણના રવૈયા જ્યારે બનાવીએ ત્યારે એને ચડતા વાર લાગતી હોય છે, મસાલો બહાર નીકળી જતો હોય છે. પણ આપણે જો આવી રીતે તળીને બનાવીશું ને, તો કુકિંગની પ્રોસેસ બહુ ફાસ્ટ થઈ જશે. માત્ર 2.5 મિનિટથી 3 મિનિટમાં આપણા રીંગણ સરસ એવા તળાઈ જશે અને 80% જેટલા રીંગણ આપણા કૂક થઈને તૈયાર થઈ જશે. તો જુઓ, હું તમને બતાવું છું તેમ કે આપણા રીંગણના નજીકથી બતાવું કે આપણા રીંગણમાંથી મસાલો બિલકુલ પણ બહાર નથી આવી રહ્યો. અને બસ તમને જો પહેલી વાર તમે બનાવતા હોવ ને, તો ચમચીથી ધીરે ધીરે હળવા હાથે ફેરવજો, જેથી કરીને મસાલો તમારાથી બહાર ના નીકળે.
જુઓ આવી રીતે હલાવતા રહેવાનું છે અને આપણા રીંગણને ચારે તરફથી સરસ એવા કૂક કરી લેવાના છે, તળી લેવાના છે. જુઓ મસાલો બિલકુલ પણ બહાર નથી આવી રહ્યો. ફ્રેન્ડ્સ, તમે મારી મેથડ આવી રીતે મારી પ્રોસેસ કરશો મને ફોલો કરીને મારી રેસીપીને, તો બસ જો મસાલો આવી રીતે અંદર જ રહેશે રીંગણમાં, બિલકુલ પણ બહાર નહીં નીકળે. તો જુઓ આપણા રીંગણ 80% સુધી સરસ એવા તળાઈ ચૂક્યા છે, કૂક થઈ ચૂક્યા છે તેલમાં. આના કારણે સ્વાદ જે આપણો રીંગણનો લાગશે ને શાકમાં તે ગજબનો લાગશે. તો બસ આપણે તળીને આપણા રીંગણને બહાર કાઢી લીધા છે. જુઓ આપણા રીંગણ તૈયાર છે. તો આપણે અહીંયા જે વાસણમાં તળ્યા હતા ને રીંગણને, એમાંથી તેલ કાઢી લઈને 2 મોટા ચમચા તેલ રહેવા દેવાનું છે. કાઠિયાવાડી શાક હોય તો તેલનો રસો તો જોરદાર જ હોય. તો આપણે ગરમ તેલમાં રાઈને નાખવાની છે. રાઈ સરસ ફૂટી જાય પછી અડધી ચમચી જીરું નાખવાનું છે અને ચપટી કેવી હિંગ નાખવાની છે. હિંગ અને જીરુંને સરસ એવું સંતળાવા દેવાનું. ત્યારબાદ આપણે અહીં જે આપણા ગરમ મસાલા લીધા હતા, જુઓ અહીંયા ચકરી ફૂલ છે એટલે કે બાદિયા, બે લવિંગ છે, 3 મરી, 1 તજનો ટુકડો અને 2 મરચાં સૂકા લીધા છે, સૂકા મરચાં છે. હવે તમે વિચારશો કે સૂકા મરચાં તે પણ ભરેલા રીંગણમાં, તો પછી આ શાક તમે બનાવશો ને તો જોરદાર બનશે. અને આપણે મીઠો લીમડો તો કેવી રીતે ભૂલી શકીએ, જેનો સ્વાદ જોરદાર આવે. તો ગરમ મસાલા નાખ્યા બાદ મીઠો લીમડો સરસ એવો સંતળાઈ જાય પછી અહીંયા મેં 2 નંગ લીલી ડુંગળી નહીં મીન્સ ડુંગળીની પેસ્ટ લીધી છે. ડુંગળીની પેસ્ટને સારી એવી તેલમાં સાંતળી લેવાની છે. એટલે કે 50% થી 60% સુધી આપણી સરસ ડુંગળી સંતળાઈ જાય. જો આવું તેલ સરસ મજાનું એવું છૂટું પડવા દેવાનું છે. અને આવું સરસ તેલ છૂટું પડે ડુંગળીમાંથી, એટલે કે 60% થી 70% સુધી તો ડુંગળી સરસ પાકવા આવે 2 થી 2.5 મિનિટમાં. ત્યાર પછી આપણે નાખવાનું છે આપણો જે મસાલો રેડી કર્યો હતો ને, બચ્યો હતો તે મસાલો. બસ આપણે એ મસાલો એડ કરવાનો છે અને ધીરે ધીરે મિક્સ કરવાનો છે. તો આ મસાલો સરસ એવો તેલમાં સંતળાઈ જશે ને ફ્રેન્ડ્સ, તો એનો સ્વાદ આખો અલગ જ આવશે. તો જુઓ મસાલો અને ડુંગળીની પેસ્ટ સરસ એવી સંતળાઈ ચૂકી છે. જુઓ તેલ છૂટું પડી રહ્યું છે, દેખાઈ જ રહ્યું છે. કેટલું સરસ મજાનો આપણો મસાલો સંતળાઈ ચૂક્યો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. તમે જ્યારે બનાવશો ને ત્યારે યાદ કરશો. અને અહીંયા મેં 2 નંગ ડુંગળીની પેસ્ટની સામે 3 નંગ ટામેટાની પેસ્ટ લીધી છે. અને જુઓ સરસ મજાનો મસાલો આપણો તૈયાર થઈ ચૂક્યો હતો ને, તો એના કારણે જેવા આપણે ટામેટાની પેસ્ટ નાખી છે ને, તરત જ ટામેટાની પેસ્ટ પણ સરસ એવી કૂક થવા લાગી છે. તેમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો ફ્રેન્ડ્સ, ધીરો ગેસ ના કરતા મીડિયમ ગેસ પર રાખજો, એટલે કે આપણી પેસ્ટ સારી એવી સંતળાવા લાગે. તો જુઓ ઉપર જેવી ટામેટાની પેસ્ટમાં પણ તેલ આવવા લાગે ને, બસ એ જ સમયે આપણે અહીંયા અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, તમે તીખું મરચું પણ લઈ શકો છો, પણ સરસ એવો કલર આવે એટલે થોડું કાશ્મીરી મરચું પણ એડ કરવું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને ચપટીક જ એવો ગરમ મસાલો એડ કરવાનો છે. કેમ કે આપણે ગરમ મસાલા આખા જ યુઝ કર્યા જ છે, તો તેની ફ્લેવર પણ બહુ સરસ આવશે આ શાકમાં. અને બસ ધીરે ધીરે મિક્સ કરતા જવાનું છે. તો ટામેટાની પેસ્ટ સાથે આપણા સૂકા મસાલા પણ સરસ એવા સંતળાવા આવ્યા છે. જુઓ ટામેટાની પેસ્ટને સંતળાતા બહુ તો 2.5 મિનિટ થશે ફ્રેન્ડ્સ. અને જુઓ તેલ છૂટું પડવા આવ્યું છે. સરસ એવી પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે. આપણી ગ્રેવી કેટલી સરસ મજાની દેખાય છે. જુઓ તેલ કેટલું સરસ ઉપર આવી રહ્યું છે. તો તમે કોઈ પણ ગ્રેવી બનાવો ને તો આવી રીતે તેલ ઉપર આવી જાય તો સમજી લેવાનું કે આપણી ગ્રેવી રેડી થઈ ચૂકી છે. તો આપણા તળેલા જે રીંગણ હતા ને તે એડ કરી દેવાના છે તે ટાઈમે. તો બધા રીંગણને મેં કઢાઈમાં સરસ મજાના હવે એડ કરી દીધા છે. અને આપણી ગ્રેવી સરસ એવી મજાની પાકી ચૂકી છે, એટલે કે સંતળાઈ ચૂકી છે, તેની સાબિતી દેખાઈ રહી છે ફ્રેન્ડ્સ. જુઓ આપણે અહીંયા ક્યાંય પણ પ્રોસેસમાં મીઠું એડ નહોતું કર્યું, પણ આપણે ચવાણું એડ કર્યું હતું. અને ચવાણામાં આગળ પડતું મીઠું હોય છે, એટલે હું અહીંયા લાસ્ટમાં નાખી રહી છું. કેમ કે ગ્રેવી જ્યારે પાકે ત્યાર પછી કેટલો રસો રાખવો, ત્યાર પછી મીઠું નાખીએ તો સારું રહે. એટલે મેં અહીંયા અડધી ચમચી મીઠું નાખ્યું છે. અને જુઓ નીચેથી ઉપર તેલ આવી રહ્યું છે રીંગણમાંથી, દેખ્યું તમે? બસ આપણે એ ટાઈમે સમજી લેવું કે આપણી ગ્રેવી સરસ એવી પાકી ચૂકી છે. અને અહીંયા 1 ગ્લાસ પાણી આપણે રેડ્યું છે. રીંગણને આપણે 80% સુધી જ પકવ્યા હતા ને, તો 20% રીંગણને હજુ પકવવાના છે. અને ગ્રેવી પણ સરસ મજાની એવી પાણી સાથે કૂક થશે, રીંગણમાં સ્વાદ જશે.
બસ તો આપણે આ સ્ટેજ પર ઢાંકી દેવાનું છે ઢાંકણ, અને માત્ર 2 મિનિટ પછી આપણે ઢાંકણને ખોલીને જોઈશું. તો 2 મિનિટ પછી જુઓ આપણા રીંગણ કંઈક આટલા સરસ મજાના સુંદર દેખાઈ રહ્યા છે. કેટલી મસ્ત ગ્રેવી ઉકળી રહી છે, અને ગ્રેવીમાં રીંગણ કેટલા સરસ દેખાઈ રહ્યા છે ને. અને તેલ જુઓ સાઈડમાં દેખાય છે, ઉપર આવી ગયું છે ને. બસ તો સમજી લેવું કે આપણી ગ્રેવી સરસ મજાની કૂક થઈ ચૂકી છે. જુઓ આવી ગયું ને મોંમાં પાણી. તો ફ્રેન્ડ્સ, બસ તમે પણ આવી રીતે જ ભરેલા રીંગણ બનાવો, કાઠિયાવાડી દેશી ભરેલા રીંગણનું શાક બનાવો, અને પોતે તો ખાઓ અને ઘરમાં બધાને ખવડાવો, મહેમાનને ખવડાવો. જુઓ આપણા રીંગણ સરસ એવા કૂક થઈ ચૂક્યા છે, દેખાઈ રહ્યા છે ને. તો પછી બહુ મજા આવશે, તમે આ શાક ખાશો ને તો એનો ચટાકો તમને થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને મારા ભરેલા રીંગણની રેસીપી કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. મીન્સ કે કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જુઓ કેટલું સરસ મજાનું શાક દેખાઈ રહ્યું છે. તો મળીશું આપણે આગળના ફરી એવા નવા વિડીયોમાં, બસ આવા ચટાકેદાર વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ.